ધાર્મિક માન્યતા મુજબ જ્યારે ભગવાન શિવે સતીના પાર્થિવ દેહ સાથે તાંડવ કર્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા હતા. પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંની એક છે કારણ કે અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. એ છે કે આ ડુંગર ચારે બાજુથી ખૂબ જ સીધો અને અઘરો હતો, જ્યાં પવન સિવાય કોઈ જઈ શકતું નહોતું. તેથી તેનું નામ પાવાગઢ, જ્યાં માત્ર પવનનો જ ગઢ હોય પડ્યું. બીજી એક માન્યતા મુજબ વિશ્વામિત્ર ઋષિએ અહીં તપસ્યા કરી હતી અને ગંગાજીને અહીં પ્રગટ કર્યા હતા. દૂધિયા તળાવ. 3. ગરબા અને મહાકાળી માતાજીની કથા. પાવાગઢ સાથે મહાકાળી માતાજીના પ્રાગટ્યની એક પ્રચલિત લોકકથા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં પાવાગઢ પર પતાઈ રાવળ જયસિંહ ચૌહાણનું શાસન હતું. એકવાર નવરાત્રિના ગરબામાં સ્વયં મહાકાળી માતાજી અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગરબે રમવા આવ્યા હતા. રાજા પતાઈ રાવળ માતાજીના રૂપથી મોહિત થઈ ગયા અને તેમનો પાલવ પકડ્યો. માતાજીએ તેમને ચેતવણી આપી